નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ની ગુજરાતી વિષયની આજે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ 2025 છે દ્વિતીય પરીક્ષા માટે તેનો પ્રશ્ન નંબર 5નો અ અને બ જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની અત્યાર સુધી એટલે કે ધોરણ 8ની આ જે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે તેના દરેક વિષયના જે અસાઇનમેન્ટના સોલ્યુશન છે તે મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। વિડીયો પણ મુકાઈ ચૂક્યા છે અને પીડીએફ પણ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી અભ્યાસ કરી લેજો। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તો આપેલી છે, પણ સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આ વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ જે છે તેના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ ગ્રુપ ઉપર પણ નિયમિત રીતે મળતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ। ધોરણ 8 વિષય ગુજરાતી વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ દ્વિતીય પરીક્ષા પ્રશ્ન નંબર 5નો અ અને બ અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન। એમાં પ્રશ્ન નંબર 5 નીચે આપેલા વિષયો પર આશરે 20 વાક્યોમાં નિબંધ લખો। 3માંથી એક નિબંધ લખવાનો છે, જેના કુલ 10 માર્ક છે। ચાલો, તો પહેલો નિબંધ આપણને અહીંયા આપેલો છે વાત્સલ્ય મૂર્તિમાં। તો જોઈએ આપણે સરસ મજાનો નિબંધ। જનનીની જોડ સખી નહીં જડે રે લોલ। માં બાળકને જન્મ આપે છે અને તેનું લાલન પાલન કરે છે। તે બાળકને નવડાવે ખવડાવે અને તેને નવા નવા કપડાં પહેરાવે છે। તે બાળકને અઢળક વહાલ કરે છે। તે જરૂરી બધી વસ્તુઓ તેને લાવી આપે છે। તે તેને ફરવા લઈ જાય છે। પોતાનું બાળક સારું ભણે તેની કાળજી રાખે છે। તે બાળકને સારી સારી વાર્તાઓ કહે છે। બાળક માંદું પડે ત્યારે માં રાત દિવસ ઉજાગરા વેઠીને બાળકની સેવા કરે છે। માં પોતાના સંતાનોની સેવા કોઈ પણ સ્વાર્થ વગર કરે છે। એની એક જ ઈચ્છા હોય છે કે મારું બાળક સુખી થાય। બાળક ક્યારેક રડે, તોફાન કરે, માને પજવે, કોઈ વસ્તુ માટે જીદ કરે ત્યારે માં તેને પ્રેમથી સમજાવે છે। ક્યારેક માં તેને શિક્ષા પણ કરે છે। તે વખતે પણ તેના હૃદયમાં તો બાળક માટે અનહદ પ્રેમ જ હોય છે। ગાંધીજી અને શિવાજી મહારાજ જેવા મહાપુરુષોના ઘડતરમાં તેમની માતાઓનો ઘણો મોટો ફાળો રહ્યો છે। માં બાળકને જે સંસ્કાર આપી શકે છે તે બીજા પાસેથી તેને ભાગ્ય જ મળે છે। એટલે જ એક સંસ્કારી માં 100 શિક્ષકો કરતાં પણ ચડિયાતી છે, એમ કહેવાયું છે। માતાની કેળવણીનો મહિમા ગાતા એક કવિએ કહ્યું છે કે જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે। ગરીબ માં પેટે પાટા બાંધીને પણ બાળકોને સારી રીતે ઉછેરે છે। માના પ્રેમમાં ક્યારેય ઓટ આવતી નથી। માના આપણા ઉપર અનેક ઉપકાર છે, આપણે તેનો બદલો વાળી શકીએ તેમ નથી। માં તે માં। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ બીજું, પ્રદૂષણ એક ગંભીર સમસ્યા। તો પ્રદૂષણ એ આજના યુગમાં વિશ્વભરમાં ફેલાયેલી એક ગંભીર સમસ્યા છે। તે માનવજાત, પ્રાણીઓ અને પર્યાવરણ માટે મોટો ખતરો ઊભો કરે છે। પ્રદૂષણના મુખ્ય પ્રકારોમાં વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, માટી પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણનો સમાવેશ થાય છે। આ દરેક પ્રકારના પ્રદૂષણના કારણે આપણું પર્યાવરણ અને આરોગ્ય પ્રભાવિત થાય છે। વાયુ પ્રદૂષણ એ સૌથી વધુ ચર્ચિત સમસ્યા છે। વાહનો, ફેક્ટરીઓ અને જંગલોના કટાણથી હાનિકારક વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ વાતાવરણમાં મિશ્રિત થાય છે। આના કારણે ગ્લોબલ વોર્મિંગ, એસિડ રેઇન અને શ્વાસની બીમારીઓ જેવી સમસ્યાઓ ઊભી થવા લાગે છે। જળ પ્રદૂષણ એ બીજી મોટી સમસ્યા છે। ફેક્ટરીઓનો કચરો, પ્લાસ્ટિક અને રસાયણો નદીઓ, તળાવો અને સમુદ્રમાં મિશ્રિત થઈ જળ સ્ત્રોતોને પ્રદૂષિત કરે છે। આના કારણે જલચર પ્રાણીઓનું અસ્તિત્વ ખતરામાં પડે છે અને મનુષ્યોને પીવાનું શુદ્ધ પાણી મળવામાં મુશ્કેલી ઊભી થાય છે। માટી પ્રદૂષણ એ પણ એક ગંભીર સમસ્યા છે। રાસાયણિક ખાતરો, પેસ્ટિસાઇડ્સ અને ઔદ્યોગિક કચરાને કારણે માટીની ફળદ્રુપતા ઘટે છે। આના કારણે ખેતીની ગુણવત્તા ઉપર ખરાબ અસર પડે છે અને ખોરાકની સુરક્ષા ખતરામાં પડે છે। ધ્વનિ પ્રદૂષણ એ શહેરી વિસ્તારોમાં એક મોટી સમસ્યા છે। વાહનો, મશીનો અને ઔદ્યોગિક કાર્યોના કારણે ઊભો થયેલો અતિશય ઘોંઘાટ એ મનુષ્યોના માનસિક અને શારીરિક આરોગ્ય ઉપર ખરાબ અસર પાડે છે। પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા માટે આપણે સામૂહિક પ્રયાસો કરવાની જરૂર છે। વૃક્ષારોપણ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો, સ્વચ્છ ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ અને જાગૃતતા ફેલાવી જેવા પગલાઓ દ્વારા આપણે પ્રદૂષણને નિયંત્રિત કરી શકીએ છીએ। પ્રદૂષણ એ આપણા ભવિષ્ય માટે એક મોટો ખતરો છે। જો આપણે હવે જાગૃત ન થઈએ તો આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે। પ્રદૂષણ મુક્ત વાતાવરણ સૃષ્ટિ કરવા માટે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજવી જરૂરી છે। ચાલો, ત્યાર પછી જોઈએ ત્રીજો નિબંધ, મારી પ્રિય રમત। દુનિયામાં મનોરંજન માટે ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય છે। તેમાંની એક મુખ્ય પ્રવૃત્તિ એટલે રમત। દુનિયાભરમાં જાત જાતને ભાત ભાતની રમતો રમાય છે, જેમ કે ક્રિકેટ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી, ખોખો, બેડમિન્ટન, ટેનિસ વગેરે। મારી પ્રિય રમત કબડ્ડી છે। કબડ્ડી એક ભારતીય રમત છે। તેની શોધ ભારતમાં થઈ હતી। કબડ્ડી શબ્દ તામિલ ભાષામાંથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ હાથ પકડવો એવો થાય છે। કબડ્ડીને હું તું કે ચેડું ગૂડું પણ કહે છે। કબડ્ડી એ ખાસ કરીને એશિયાઈ દેશો જેવા કે ભારત, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઈરાન વગેરેની અંદર વધારે લોકપ્રિય છે। કબડ્ડી
સમૂહમાં અને મેદાનમાં રમાતી રમત છે. આ રમત રમવા માટે 2 ટીમો પાડવામાં આવે છે. દરેક ટીમમાં 12 ખેલાડીઓ હોય છે, જેમાંથી 7 મુખ્ય હોય છે, જે મેદાનમાં રમવા માટે ઉતરે છે, જ્યારે 5 ખેલાડીઓ અવેજી હોય છે, જે મેદાનની બહાર બેસે છે. આ રમત માટેનો સમયગાળો 20-20 મિનિટના 2 ભાગમાં વહેંચાયેલો હોય છે. આ રમતનું મેદાન 2 ભાગમાં વહેંચાયેલું હોય છે. વચ્ચે મુખ્ય રેખા હોય છે. ટીમનો એક ખેલાડી મુખ્ય રેખા ઓળંગીને સામેના દળમાં જાય છે. એ જેટલા ખેલાડીને સ્પર્શીને પાછો પોતાના દળમાં આવે એટલા પોઈન્ટ એની ટીમને આપવામાં આવે છે. પણ જો આમ કરવા જતાં સામેની ટીમના ખેલાડીઓ તેને પકડી લે તો 1 પોઈન્ટ પકડવાવાળી ટીમને મળે છે, અને રમત પૂરી થાય ત્યારે જે ટીમના વધારે પોઈન્ટ હોય તે વિજેતા જાહેર થાય છે. મને કબડ્ડી રમવું ખૂબ જ ગમે છે. હું મારી સ્કૂલની કબડ્ડી ટીમનો કેપ્ટન છું. અમે શાળા કક્ષાએ, તાલુકા કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ યોજાતા રમતોત્સવ તથા ખેલ મહાકુંભમાં ભાગ લઈએ છીએ, અને ક્યારેક જીતીને તો ક્યારેક હારીને આવીએ છીએ. અમારા પીટી ટીચર કહે છે કે કબડ્ડીની રમત રમવાથી શરીરને કસરત મળે છે અને મન પ્રફુલ્લિત રહે છે. ચોથો નિબંધ આપણને આપેલો છે, ભણતરનું માધ્યમ તો ગુજરાતી જ. તો ભણતરનું માધ્યમ ગુજરાતી હોવાનો ફાયદો એ છે કે વિદ્યાર્થીઓને તેમની માતૃભાષામાં સરળતાથી અને સ્પષ્ટપણે શીખવામાં મદદ કરે છે. ગુજરાતી માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓ તેમની સંસ્કૃતિ, પરંપરાઓ અને મૂલ્યો સાથે જોડાયેલા રહે છે. આથી તેમને શિક્ષણ સાથે સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવામાં મદદ મળે છે. ગુજરાતી માધ્યમમાં શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ માટે ભાષા એ કદી પણ અવરોધ બનતી નથી. તેમને વિષયવસ્તુ સમજવામાં સરળતા થાય છે અને તેઓ તેમની રુચિ અનુસાર જ્ઞાન મેળવી શકે છે. ગુજરાતી માધ્યમ દ્વારા શિક્ષણ લેનાર વિદ્યાર્થીઓ તેમની ભાષા અને સાહિત્ય પ્રત્યે ગૌરવ અનુભવે છે. આજના યુગમાં અંગ્રેજી માધ્યમનો પ્રભાવ વધી રહ્યો છે, પરંતુ ગુજરાતી માધ્યમનું મહત્વ કદી પણ ઓછું થતું નથી. ગુજરાતી ભાષામાં શિક્ષણ મેળવીને પણ વિદ્યાર્થીઓ ઉચ્ચ સ્તરની સફળતા મેળવી શકે છે. ગુજરાતી માધ્યમે વિદ્યાર્થીઓને તેમની મૂળભૂત જડો સાથે જોડી રાખે છે અને તેમને સમગ્ર વિકાસ માટે પ્રોત્સાહિત કરે છે. તેથી ભણતરનું માધ્યમ ગુજરાતી હોવું એ એક ગૌરવની વાત છે. તે આપણી ભાષા, સંસ્કૃતિ અને ઓળખને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યાર પછી છે 5મું, મારા પ્રિય નેતા. મારા પ્રિય નેતા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ છે. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના દિવસે નડિયાદમાં થયો હતો. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું. તેમના પિતા કરમસદમાં એક સામાન્ય ખેડૂત હતા. સરદાર વલ્લભભાઈ પટેલે પ્રાથમિક શિક્ષણ કરમસદમાં લીધું અને મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી તેઓ ઇંગ્લેન્ડ ભણવા ગયા અને બેરિસ્ટર બન્યા. ભારત આવીને તેમણે વકીલાત શરૂ કરી. ગાંધીજીની મુલાકાત પછી તેઓ આઝાદીની ચળવળમાં જોડાઈ ગયા. તેમણે બારડોલી સત્યાગ્રહની આગેવાની લીધી. તેમાં તેમણે વિજય મેળવ્યો અને અંગ્રેજ સરકાર પાસે ખેડૂતોનું મહેસૂલ માફ કરાવ્યું. ત્યારથી તેઓ સરદાર કહેવાયા. આઝાદીની લડત દરમિયાન તે ઘણીવાર જેલમાં પણ ગયા હતા. દેશ આઝાદ થતાં વલ્લભભાઈ ભારતના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન બન્યા. તે વખતે દેશમાં 562 જેટલા દેશી રજવાડા હતા. આ રજવાડાને ભારત સંઘમાં જોડવાનું કામ ઘણું કપરું હતું. વલ્લભભાઈએ ધીરજથી અને કુનેહથી સૌને સમજાવી તે કાર્ય પાર પાડ્યું. આથી તેઓ લોખંડી પુરુષ કહેવાયા. વલ્લભભાઈ સોમનાથના મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. વલ્લભભાઈની સહનશક્તિ પણ ગજબની હતી. તેમની બગલમાં કાંખ બલાઈ થઈ હતી. નાઈ ગરમ કરેલો લાલ ચોળ સળિયો તેના ઉપર મૂકતા ગભરાતો હતો, અને વલ્લભભાઈ નાઈના હાથમાંથી ધગધગતો સળિયો લઈ જાતે જ તેના ઉપર ડામ દીધો હતો. વલ્લભભાઈના નિડરતા, સાહસિકતા અને કુનેહના ગુણો આપણા માટે પ્રેરણારૂપ છે. 15 ડિસેમ્બર 1950ના રોજ આ મહાન નેતાનું અવસાન થયું હતું. આજે પણ આપણા દેશને આવા આદર્શ નેતાઓની જરૂર છે. ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5બ. નીચેના કાવ્ય વાંચી અને તેને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. પદ્યાર્થ ગ્રહણ, જેના કુલ 6 માર્ક્સ છે. ચાલો તો તમે જોઈ શકો છો કે પહેલું આપણને કાવ્ય આપવામાં આવેલું છે. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક કા, ભૂલી જા મન રે ભોલા, આપણા જુદા અંક. તો અહીંયા તમે જોઈ શકો છો કે મકરંદ દવેનું ધૂળિયમાર્ગ કાવ્ય આપણને આપેલું છે. એના ઉપરથી કેટલાક પ્રશ્ન પૂછેલા છે અને જોઈએ પ્રશ્નોના ઉત્તર. પહેલો સવાલ, કવિ પાસે શું શું નથી, એની એના મન ઉપર શી અસર થાય છે? તો કવિ પાસે થોડાક સિક્કા અને નોટ નથી, પણ તેને એમાં કોઈ ખોટ લાગે નહીં. તે સુખ દુઃખમાં સમતોલ રહે છે અને જીવનને સાર્થક બનાવે છે. ઉપરવાળી બેંક એટલે શું, તે કઈ રીતે ઉપયોગી છે? તો ઉપરવાળી બેંક એટલે ઈશ્વરની કૃપા. તે દરેકને રોજનું જીવન પૂરું પાડે છે અને ભવિષ્યની ચિંતા કરવા માટે ઈશ્વર પર વિશ્વાસ રાખવા કહે છે. ત્યાર પછી છે ત્રીજું, સોનાની તો સાંકડી ગલી એટલે શું? તો આ પંક્તિનો અર્થ એ છે કે ધન સંપત્તિ માટે વ્યક્તિ મર્યાદિત માર્ગદંડમાં બંધાઈ જાય છે અને હંમેશા તેને મેળવવા દોડતો રહે છે. ચોથું, કવિને ધૂળિયો માર્ગ કેમ ગમે છે? તો કવિ માટે ધૂળિયો માર્ગ સંસ્કાર અને પરમાર્થ છે. ભૌતિક સંપત્તિથી દૂર સાદું અને શાંતિભર્યું જીવન જીવી શકે છે માટે. પાંચમું, નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ કાવ્યમાંથી શોધીને લખો. ધરતી એટલે આકાશ અને અમીર એટલે ગરીબ. આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો. જીવનનો સાચો ખજાનો અથવા તો ધૂળિયે માર્ગ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું કાવ્ય.
તમારે રંગો છે અને આકરો, કલાકારે દીધો તમ સમીપ આનંદ કણ, અને બાગોમાં ના કુસુમ થકી લાંબુ જીવન છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણને પ્રહલાદ પારેખનું આ જે કાવ્ય આપવામાં આવેલું છે એ કાવ્યના આધારે આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે અને જોઈએ આપણે એ પ્રશ્નના ઉત્તરો. પહેલો સવાલ, આ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયું છે? તો જવાબ આવશે આ કાવ્ય કૃત્રિમ ફૂલોને ઉદ્દેશીને લખાયું છે. બીજો સવાલ, બનાવટી ફૂલો સાચા ફૂલો કરતાં કઈ દ્રષ્ટિએ ચડિયાતા છે? તો બનાવટી ફૂલો કદી બગડતા નથી, તેઓ લાંબો સમય ટકશે અને ઘરોને શોભાવશે, તેથી તે દ્રષ્ટિએ ચડિયાતા છે. ત્રીજું, બનાવટી ફૂલોએ શું શું નથી અનુભવ્યું? તો બનાવટી ફૂલોએ ચંદ્ર અને સૂર્યનું ભવ્ય ઉગવું જોયું નથી, વસંતની મીઠી હવા અનુભવેલી નથી. સાચા ફૂલો ક્યારે ખરી પડે છે? સાચા ફૂલો જ્યારે સમય આવે છે, એટલે કે પાનખર ઋતુની અંદર ખરી પડે છે. ત્યાર પછી છે પાંચમો સવાલ, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો. શશી એટલે ચંદ્ર અને ભાનુ એટલે સૂર્ય. આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો અહીંયા શીર્ષક આપણે આપી શકીએ સાચા અને બનાવટી ફૂલ. ચાલો, ત્યાર પછી ત્રીજું કાવ્ય આપણને આપેલું છે જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે ભોજન બંજો, તરસ્યાનું જળ થાજો, દિન દુખિયાના આંસુ લોતા અંતર કદીના ધરાજો. ચાલો, તો એ કરસનદાસ માણેકનું આજે આપણને અહીંયા કાવ્ય આપેલું છે, એના ઉપરથી જોઈએ કેટલાક પ્રશ્ન અને તેમના ઉત્તરો. પહેલો સવાલ, કવિ પોતાના જીવનનું શું થાય એમ ઈચ્છે છે? તો કવિ ઈચ્છે છે કે તેનું જીવન અંજલિ સમાન થઈ જાય, જે સેવા અને પરોપકાર માટે સમર્પિત રહે. બીજો સવાલ, કવિ ભૂખ્યા અને તરસ્યા માટે શું ઈચ્છે છે? તો કવિ ઈચ્છે છે કે તે ભૂખ્યા માટે ભોજન અને તરસ્યા માટે જળ બની જાય. ત્રીજો સવાલ, કવિ સતની કાંટાળી કેડી ઉપર શું કરવા ઈચ્છે છે? તો અહીંયા જવાબ આવશે કે કવિ ઈચ્છે છે કે તે સતની કાંટાળી કેડી ઉપર પુષ્પ બનીને પથરાયેલી રહે. ચોથો સવાલ, શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીએ ઓલવાજો એટલે શું? તો તેનો અર્થ છે કે કવિની શ્રદ્ધા અને નિષ્ઠાનો દીપક કદી ઓલવાય નહીં, તે હંમેશા પ્રજ્વલિત રહે. પાંચમું, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. દીન અને અંતર. તો દીન એટલે કે ગરીબ અને અસહાય, અંતર એટલે હૃદય અને મન. આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો અહીંયા શીર્ષક આપણે આપી શકીએ સમર્પણનું જીવન. મિત્રો, અહીંયા આપણે આજે ધોરણ 8નું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ 2025 છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 8ના એક નવા વિષયનું જે અસાઇનમેન્ટ છે તે અસાઇનમેન્ટ એટલે કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના દરેક વિષયના વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે.